ગઈકાલે રાત્રિના આશરે 1 વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો, જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05 JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05 JT 1718. આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે. બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ 2 લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને BMWમાં પણ 2 લોકો હતા. એક દારૂની બોટલ મળી આવી છે જે 6C ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે.